એક મિનિટ આ બાજુ લો આ બાજુ લાવો ભાઈ, આ બાજુ લાવો. કેમ છો? મજામાં? મજામાં. કાકા મજામાં? શું નામ તમારું? મારું નામ ધર્મેશ કાંતિલાલ ગુજરેટિયા. ધર્મેશભાઈ. હા. તમારું નામ ભાઈ? યોગેશ્વર. યોગેશભાઈ. કાકા શું છે તકલીફ ભાઈ ને? એને પગની તકલીફ છે, ચાલતો નથી અને બેને પગ ખરાબ છે. કેટલા સમય થયા? જન્મથી જ છે. જન્મથી જ છે. હા. યોગેશભાઈ શું તકલીફ થાય છે? મને સીપી છે, એટલે મગજમાંથી. બરોબર. એટલે આ મગજ રેડી છે, પણ છે ને સીપી નો મતલબ એ કે જે શરીર હોય ને એ જે આપણા સ્નાયુ છે ને એ મગજ ને કોન્ટેક્ટ નો કરી શકે. બરોબર. એટલે હું મગજ રેડી. બરોબર. બધું સમજાય. શરીર કામ ન કરે. દાદા ઘર પરિવારમાં કોણ કોણ છે? ઘર પરિવારમાં અત્યારે અમે 3 સભ્યો છીએ. અમારા એકનો એક છે. એક જ દીકરા છે તમારે? છે મારે, અને 2 દીકરીઓને અમે મેરેજ છે, બંને પરણાવી દીધી. ભાડાના મકાનમાં રહીએ છીએ. અચ્છા, ભાડાના મકાનમાં રહીએ છીએ. 6000 રૂપિયા મારો પગાર છે. તમે ક્યાં નોકરી કરો? અત્યારે મહેન્દ્રભાઈ દોરડાવાળાને ત્યાં. મહેન્દ્રભાઈ દોરડાવાળાને ત્યાં? અચ્છા, એમાં તમારે 6000 માં તમારું ઘર ગુજરાન હાલે? નો ચાલે ને. આ તો દવાનો ની ખર્ચો મહિને 2200 રૂપિયા દવાનો ખર્ચો છે ખાલી. એટલામાં તો શું થાય? જેટલું થાય એટલું મહેનત કરીએ આપણે. ભાઈ ને દવાઈ શરૂ છે? હા, મારે 2000 ની દવા શરૂ છે. મારે સ્નાયુ ની દવા શરૂ છે. સ્નાયુ ખેંચાય મારે પગમાંથી અંદરથી. દોસ્તો, આપણને આ યોગેશભાઈ છે, અને શું નામ કાકા કીધું? ધર્મેશભાઈ છે. એમના દીકરાને જન્મથી જ આવી તકલીફ છે અને પોતે કઈ કામ નથી કરી શકતા. 2200 રૂપિયાની દર મહિનેની દવા શરૂ છે, અને દાદા એક દોરડાની દુકાનમાં 6000 રૂપિયા નોકરી કરવા જાય છે. એમાં અત્યારે એનું ઘર નથી હાલતું. મને એક ભાઈનો વારંવાર ફોન આવતો દાદા માટે કે તમે અમને કઈ હેલ્પ કરો. એટલે હું અહીંયા જોઉં ઘણી વાર દાદાને, પણ આવો આપણને ખ્યાલ ન હોય, તો મને એમ થયું ચાલો આજે એની રાહ જો અને દાદાના ઘરની પરિસ્થિતિ પૂછું. આપણે અત્યારે કુબેરબાગ રોડ ઉપર ઉભા છીએ. આ પીએસ ભુજ સાહેબનું દવાખાનું છે નજીકમાં. તમારે અત્યારે જરૂરમાં શું છે વધારે? અનાજ કરિયાણાની. તો તમને 3 મહિનાનું અનાજ અપાવી દઉં, બરોબર દાદા? આપણે રહેવાનું ક્યાં? રહેવાનું ગાંધી નિવાસમાં. એટલે આ સ્લમ કહેવાય કે? સ્લમ જ કહેવાય. ટ્રસ્ટના મકાન છે. ટ્રસ્ટના મકાન છે. એમાં તમે ભાડેથી રહ્યો. ભાઈની દવાખાનું અને તમારે ઘર ગુજરાન જે કરવા માટે અનાજ કરિયાણાની જરૂર હોય એને હિસાબે તમારે આર્થિક રીતે ઘણી બધી તકલીફ પડતી હોય. હા, બરોબર. યોગેશભાઈ, તમે કઈ અભ્યાસ કર્યો? ભણ્યા? હા, હું 9 ભણ્યો. મને લેપટોપ ચલાવતા આવડે છે. અચ્છા, મારે કામ કરવું છે, પણ આ પગને હિસાબે તમે? હા, પગની હિસાબે લેપટોપ ચલાવતા આવડે. ઘર બેઠા કોઈ કામ ધંધો હોય લેપટોપમાં કે કોઈ હોય તો મને કોન્ટેક્ટ કરો. અચ્છા, ભાઈનો કોન્ટેક્ટ ચોક્કસથી. દોસ્તો, ભાઈને કામ કરવું છે, પણ એના શરીરની તકલીફના હિસાબે એ કાંઈ કામ નથી કરી શકતા, અને એને 9 સુધી અભ્યાસ કરેલો છે. 9 સુધી પણ અભ્યાસ કરેલો છે, અને લેપટોપ કોમ્પ્યુટર કરતા આવડે છે, પણ એવું એને કોઈ કામ નથી મળતું. જો કોઈ આ વિડીયોના માધ્યમથી જોતું હોય ને તમારે જરૂર હોય તો ભાઈ આ ચેરવીલ લઈને મોવાની અંદર ગમે ત્યાં અમે ઘરે બેઠા આપણે કામ આપી દો તો અમે ઘરે બેઠા કરી દઈએ. ઘરે બેઠા કામ આપો તો પણ આ ભાઈ કરી આપશે. તમારે ઘણી બધી મુશ્કેલી છે. હા, મુશ્કેલી છે. તમારા હિસાબે તમારા મમ્મી પપ્પાને ઘણી બધી તકલીફ થતી હોય તો છે જ ને. હવે આપણે ચાલી શકતા હોય તો આપણે આપણા પરિવારનું આપણે સારું કરી શકીએ. હવે આપણે ચાલી નથી શકતા તો એ દુઃખ થાય ને કે આપણે કેમ કરવું કે બીજા. કઈ ચિંતા નહીં કરવાની, હું તમારો ભાઈ જ છું. તમે તમારા ભાઈ કહેવાય ને, બરોબર? દોસ્તો, મોવાની અંદરથી કોઈ દુકાનવાળાને કોન્ટેક્ટ કરવો હોય, નાનું મોટું કામ આપવું હોય તો યોગેશભાઈ પોતે એના હાથ ઉપર એનું ઘર ગુજરાન કરીએ કે એને કોઈ પાસે નાની મોટી લાચારી ન કરવી પડે. શું કેવું કાકા તમારું? બરોબર છે. હા, એને આવડે છે, ગ્રાફિક્સ નું કરે છે બધું વિડિયો. અને આપણી બંને બહેનોના મેરેજ ક્યારે થયા? એને તો અમારે 2 ને 5-6 વર્ષ થઈ ગયા. અચ્છા, આપણે ભાઈને હિસાબે ઘણી બધી તકલીફ છે. ત્યારે તો હું છું કે છોકરીઓ નોકરી જાતી એટલે બધાનું થોડું જાતું થઈ જાય. હા, ઘરનું આપણું ગુજરાન હાલ્યા કરે. તો યોગેશભાઈ, તમને મોવામાલી કોઈની દુકાને કોન્ટેક્ટ મળ્યો તમે દુકાને જઈ શકો?
દુકાને તો હું સાયકલ લઈને તો મારે ચડ ઉતર કરવામાં તકલીફ પડે. અચ્છા, તમારા પપ્પાને હારે આવવું પડે. હા, મારા પપ્પા એના કરતા તમને ઘરે બેઠા મળતું હોય. ઘરે બેઠા મળી ગયું તો મારે વધારે સરળ પડે ને. હું તો ચડી ઉતરી આખે નથી શકતો. હા, મારે ચડાવવો ઉતારવો પડે. ચડાવવા ઉતારવામાં તકલીફ પડે. બહુ ચડવા ઉતરવાની તકલીફ. બસ દોસ્તો, તમારા સાથ સહકાર અને સપોર્ટ થી આવા નિરાધાર પરિવારો હોય જે મહેનત કરવા માંગતા હોય છતાં એની પાસે કોઈ વસ્તુ ન હોય કામ કરવા માટે, તો જો મોવાના કોઈ પણ લોકો જોતા હોય, તમારો કોન્ટેક્ટ નંબર બોલો તો. 8200 8200566732. તો ચોક્કસથી કોઈ પણ દુકાનવાળા ભાઈ યોગેશભાઈ નો કોન્ટેક્ટ કરજો. આપણે કોન્ટેક્ટ કરો, યોગેશભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને આપણે યોગેશભાઈને 3 મહિના હાલે એટલું રાશન આપીએ છીએ. અને કોના દ્વારા આ રાશન આપવામાં આવે છે વિડીયોમાં આગળ કહેશું. તો દોસ્તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. તમારા ઘર નંબર શું છે કાકા? બ્લોક નંબર 33. બ્લોક નંબર 33. તો હું થોડી વારમાં તમારા ઘરે રાશન લઈને આવું છું, બરોબર? તમે ભાઈને આરામથી લઈને જાઓ. ચાલો યોગેશભાઈ, મળીએ. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. કાકા અહીં નાખી દો, અહીં નાખી દઉં ને આમાં. ટુ વ્હીલ માં ન જાય આ બધું, એટલે કાકા ને ભાડું મળે ને એટલા માટે લારીમાં લઈ લઈએ આપણે. હાલો તમે મારી પાછળ આવો. ના, પીએસ ભુજ સાહેબ ના દવાખાને ઉભા રહ્યો. હા હો, હાલો હકારો. કાકા અહીંયા આવો, લ્યો લેવડાવો. જાઓ અંદર વહી જાઓ. અહીં મૂકી દે. આવ્યો કાકા. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? ધીરજબેન. યોગેશભાઈ ના મમ્મી? હા. અચ્છા, મેં તમને આ 2-3 મહિના જે હાલી એટલું રાશન આપ્યું, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું અમને. હું યોગેશભાઈ ને ઘણી વાર રસ્તામાં જોઉં અને મને એક ભાઈનો અવારનવાર ફોન આવતો કે તમે અમને હેલ્પ કરો, અને થોડીક ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે. તો મેં કીધું ચલો કોઈ વાંધો નહીં, આપણે એક દિવસ મુલાકાત કરીને એને હેલ્પ કરીએ. તો તમને આ રાશન અમદાવાદ થી ચૌહાણ પરિવારે આપ્યું, તો તમે શું આશીર્વાદ આપશો? બસ એ ખૂબ ધન્યવાદ થાય ને ખૂબ ખૂબ આધાર એનો આપણે ખૂબ એને ભગવાન આપે એવા આશીર્વાદ આપીએ અમે. બસ આપડી જેવા લોકો. હા, તો અમારે આ ભાઈ કઈ હાલતા નથી. 24 વર્ષ એની સેવા કરું છું. 24 વર્ષની ઉંમર થઈ અને ઘણી બધી તકલીફ છે. તકલીફ તો તમે બહુ કોઈ છે. જગ્યાએ કઈ જઈ નો એકો ભાઈ ના હિસાબે ક્યાંય નથી જઈ શકતી હોય ને મૂકીને તમારે ક્યાંય ન જોઈએ ને ડરવાનો બધી બીક છે એની. મારે કામ પણ કરવું છે તો મારે એમાં એવું છે, મારી તબિયત ની છે કામ મારે અટકી જાવ કે આપણે કેમ કામ થાય. આપણે શું થાય, હાથ પકડવાળું કોઈ હોય ને તો હેલું રહી. આપણને આમ જો આગળ બધા મદદ કરે ને તો આપણે આગળ વધી શકીએ. અત્યારે આપણે નિરાધાર કહેવાય. હા, આપણે ટૂંકમાં નિરાધાર કહેવાય. લાચારી રે લાચારી રે. આપણે કોઈની પાસે સેવા, આપણે કોઈની પાસે સેવા લેવી પડે. આ મમ્મી પપ્પા સેવા કરે સારું ન લાગે. સારું ન લાગે. આપણી ઉંમર પણ મારે બે ની સેવા કરવી જોઈએ. હા, પણ આપણું શરીર નથી સારું એટલે આપણે ન કરી શકીએ. જે શરીર છે એ કામ નથી દેતું, એટલે મજબૂરી ન્યા છે. તોય તમારામાં ઘણી બધી હિંમત છે. નકર તમારી જેવા જે આવી રીતના દિવ્યાંગ અપંગ લોકો હોય એની તો 24 કલાક સેવા ચાકરીમાં રહેવું પડે. પણ થોડીક તમારો એવો ખુદનો પાવર છે કે જેથી કરીને તમારા મમ્મી પપ્પાને થોડી રાહત મળે. અત્યારે હું હાલી શકતો હોય તો મારા મમ્મી પપ્પાને ખુદ ટેકો થઈને ઉભા રહી શકો. તો બસ કાકા શું કહેશો બીજું? ખૂબ ખૂબ આભાર. અને આ લોકો જે પરિવારે અમને મદદ કરી, ભગવાનની પાસે અમે પ્રાર્થના કરી કે આવા અનેક કામો કર્યા કરે અને સૌને ઉપયોગી થાય એવી પ્રભુ પ્રાર્થના કરી. બસ કાકા, કોઈ ચિંતા નહીં કરવાની. આ તો બધું કુદરતે માંડેલી બધી પીડા હોય, દુઃખ હોય, સહન કરવી પડે. અમારે 2 દીકરીઓ છે, 2 સાસરે છે. ના, ઘણી બધી તમારી મજબૂરી તકલીફ જે કયો પણ આ બધું આપણે જોવું ને વેઠવું એ તો કુછ છે. એ તો પાકું છે. એ તો હવે કુદરતના ઘરનું છે, એમાં કઈ હાલે નહીં આપણું. બસ દોસ્તો, યોગેશભાઈનો કોન્ટેક્ટ નંબર જે તમને આપ્યો છે હું સ્ક્રીન પર પણ મોકલી દઉં છું તમને. જે એના ઘર બેઠા નાનું મોટું કામ મળે તો તમે મોવાના કોઈ પણ ઓફિસવાળા અથવા દુકાનવાળા હોય જેમને કામ આપવું હોય તો ચોક્કસથી આવી રીતના મદદ કરજો. તો
તો એના ઘરનું ભરણ પોષણ ઈ પોતે કરીએ કે એના પપ્પા છે ધર્મેશભાઈ કાકા, એ દોરડાની દુકાનમાં માત્ર 6,000 પગારની નોકરીમાં કામે જાય, એમાં આ સમય અને મોંઘવારીમાં એનું ઘર ન હાલે. બસ દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરીથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અમદાવાદથી ચૌહાણ પરિવારે આપ્યું છે, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.